વ્રત ઉપવાસમાં ખાઈ શકાય એવી ફરાળી પેટીસ બનાવવા માટે 1 કપ દહીંમાં 2 ચમચી ખાંડનો પાવડર નાખી બરાબર મિક્સ કરી અને બાજુમાં રાખી દઈશું। હવે બટેકાને આપણે બરાબર ખમણી લઈશું અને એમાંથી 2 ચમચી જેટલું છીણ છે એક વાટકામાં અલગ કાઢી લઈશું અને એમાં આપણે શેકેલી શીંગનો પાવડર, 1 ચમચી સૂકા નાળિયેરનું ખમણ, આદુ મરચાંની પેસ્ટ, કોથમીર અને જો તમે ખાતા હોય તો તલ, વરિયાળીનો પાવડર, જો તમારી પાસે વરિયાળીનો પાવડર ન હોય તો તમે વરિયાળી કચરી વાટીને પણ નાખી શકો છો। હવે સ્વાદ પ્રમાણે મીઠું, તીખાનો પાવડર, ખાંડ અને લીંબુનો રસ નાખી અને આવી રીતે ગોળી વાળી લઈશું। બધી ગોળી વળાઈ જાય એટલે આપણે જે મસાલો બનાવેલો છે એમાં પણ સ્વાદ પ્રમાણે મીઠું, તીખાનો પાવડર અને આરારોટ નાખી અને મિક્સ કરી લઈશું અને આવી રીતે હાથેથી જ એને થેપી લઈશું અને વચ્ચે આપણે જે ગોળી બનાવેલી છે મસાલાની એ બરાબર પેક કરી અને આપણે આવી રીતે પેટીસ બનાવી લઈશું। પેટીસ બની જાય એટલે થોડો આરા લોટમાં એને કોટ કરી લઈશું અને ગરમ તેલમાં એને ગુલાબી રંગની થાય ત્યાં સુધી તળી લઈશું। તો એને બહાર કાઢી એક ડીશમાં કરી ઉપર દહીં અને લીલી ચટણી અને લાલ મરચું નાખી સર્વ કરી